નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો જૂનાગઢ મહાનગરપાલિકામાં ભરતી પાડવામાં આવી છે। મિત્રો પોસ્ટ વિશે વાત કરવામાં આવે તો વિવિધ જગ્યાઓ પગાર ધોરણ પર મિત્રો લાયકાત મુજબ પગાર ધોરણ આપવામાં આવશે। મિત્રો સંપૂર્ણ માહિતીની મિત્રો વાત કરીએ આગળ વિડીયોમાં। એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। તો મિત્રો જોઈ લઈએ જૂનાગઢ મહાનગરપાલિકાની ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ વિડીયોમાં। તો મિત્રો વાત કરવામાં આવે તો જૂનાગઢ મહાનગરપાલિકાની સીધી ભરતી વિશે। તો મિત્રો જૂનાગઢ મહાનગરપાલિકામાં મંજૂર થયેલ સેટઅપ પૈકી નીચે જણાવેલા જગ્યાઓ માટે સીધી ભરતી ભરવા માટે નિયત નમૂના જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ દ્વારા માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે। મિત્રો આ માટે ઉમેદવારો મિત્રો જૂનાગઢ municipal.org વેબસાઇટ પર તારીખ 14/3/2024થી તારીખ 3/4/2024 સુધી રાત્રિના 12 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો જગ્યાનું નામ છે મિત્રો ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ, વર્ગ 3 માટે 3 જગ્યાઓ છે। મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર માટે 2 જગ્યાઓ છે। સેનેટરી સુપરિન્ટેન્ડન્ટ માટે વર્ગ માટે 2 જગ્યાઓ છે। સબ એકાઉન્ટ માટે 4 જગ્યાઓ છે। કેમિસ્ટ વર્ગ માટે 2 જગ્યાઓ છે। સિનિયર ક્લાર્ક માટે 9 જગ્યાઓ છે અને જુનિયર ક્લાર્ક માટે 22 જગ્યાઓ છે। આમ કુલ 44 જગ્યાઓ પર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો કોઈપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં, ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ જગ્યાએ શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતી જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ જૂનાગઢ municipal.org પરથી મેળવવાની રહેશે। ઉમેદવારોને નિયત થયેલી ફી તારીખ 3/4/2024થી કલાક સુધીમાં ઓનલાઈન ભરપાઈ કરવાની રહેશે। ફી આધારિત શોર્ટ લિસ્ટેડ થયેલા ઉમેદવારો જે ફક્ત પ્રથમ તબક્કે ફિઝિકલ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવવામાં આવશે, પણ નિયમો અનુસાર SC, ST, SC/BC, મહિલા અનામત, દિવ્યાંગ, માજી સૈનિક, AWS વગેરેની માટેની જગ્યા અનામત રાખવામાં આવશે તથા માજી સૈનિક તથા દિવ્યાંગ માટેની જગ્યાઓ જે તે કેટેગરીનો સમાવેશ કરવામાં આવે તે વધુ વિગતો માટે જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી જાણી લેવી। આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશનર જૂનાગઢ મહાનગરપાલિકા અને જૂનાગઢ જ જે નિર્ણય કરે તે આખરી અને દરેક બંધનકર્તા રહેશે। મિત્રો ઉપરોક્ત ક્રમાંક 3 કેડરના દિવ્યાંગ નક્કી કરવામાં સરકારશ્રી કરેલા દરખાસ્ત અન્વયે સરકારશ્રીમાંથી જે નિર્ણય આવે તે નિર્ણય આધીન રહીને આગળ પ્રક્રિયાના કરવામાં આવશે। ફોર્મ ભરવાના સંદર્ભ ઉમેદવારો માટે હેલ્પલાઇન નંબર આપવાનો આવે છે। મિત્રો 8595904407 પર જઈને તમે આ ભરતી વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી અને ઈમેલ ID આપવામાં આવી છે। મિત્રો હેલ્પલાઇન સપોર્ટ રજિસ્ટર now.in પર રહેશે। મિત્રો ડૉક્ટર ઓમ પ્રકાશ IAS મ્યુનિસિપલ કમિશનર મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો આ ભરતીની લાસ્ટ તારીખ છે મિત્રો તારીખ 3/4/2024 અને વેબસાઇટ ઓનલાઈન આપવામાં આવે છે। મિત્રો જૂનાગઢ municipal.org પર જઈને ઓનલાઈન અરજી કરવાની થશે। મિત્રો અને મિત્રો જો આ ભરતીનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। જય મિત્ર।